લોકો છે ને ભાઈ લોકો છે પેલા કદવલ લઈ આવો પેલા ગુજરાત ના આવીને મારવાનો એમને કેવું ને કે નાનો માણસ પૂરો કરે છે તો ખચ્ચમ કામ દઉં છું અંદર બરાબર છે શેઠિયાઓને એવું કાપ ઉપાડો છે રૂપિયા નહીં મળતા પૈસો દેખે જીનલ બંધ કરાવી દો સાહેબ જીનલ બંધ કરાવી દો પાછળ સાયલન્ટ રોજ જે હાડોદની જલારામ જીન ખાતે જે બનાવ બન્યો છે ગઈકાલે હાંડોદ સંખેડા તાલુકાના જે જીન છે હાંડોદ ખાતે જગદંબા તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોરમાર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે ત્યારે અમારી માંગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા અને આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈનો ભાવ આ વર્ષનો કપાસનો 7,470 છે એની જગ્યાએ માત્ર 6,800 6,900 7,000 આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે ત્યારે ભાવ પણ મળે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે ભીની છે ફલાણી છે ઢીકડી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના 1.5-2 કલાક બાંધીને માર્યા અને એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુમાં દાખલ છે એને લાગી આવતા એને પોતે ઝેરી દવા પણ પીધી છે જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે આ જીનના માલિકો જે પણ છે જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર 3 જણના નામ છે તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે 15 થી 20 લોકો એને મા બેનની ગાળો બોલે છે જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોરમાર મારે છે તો બધાના નામો દાખલ કરવામાં આવે રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન 5માં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું
બધી બનતો છે એ છે સાહેબ તમારી જોડે છે ખેડૂતોને માર મારવાની ઘટનામાં ધારાસભ્ય કપાસ ખરીદે છે તે વેપારીનો ખરીદે છે, કઈ હકીકત છે આમાં કોણ સામે? અહીંયા સીસીઆઈના એટલા બધા કેન્દ્રો છે સંખેડા બોડેલીમાં, પણ સીસીઆઈના અધિકારીઓની મિલીભગતથી ખેડૂતોનો કપાસ ખરીદવામાં નથી આવતો અને વેપારીઓનો મહારાષ્ટ્રનો કપાસ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય અને કટિયા જે 7-12 મૂકવાના હોય છે એ બોટાદ જુનાગઢના મૂકીને એને ઓનલાઈન કરીને પેમેન્ટ લેવામાં આવે છે, જ્યારે ખેડૂતને વેપારી ભાવે જ પેમેન્ટ આપવામાં આવે છે. આજે સીસીઆઈનો ભાવ 7,470 રૂપિયા છે, જ્યારે અહીંયા ખેડૂતને માત્ર 6,800, 6,900, 7,000 જ ચૂકવવામાં આવે છે. એટલે 1 ક્વિન્ટલ પર 450 રૂપિયાનું કમિશન આ લોકો સીસીઆઈના અધિકારી સાથે મળીને જીનના માલિકો કમાઈ રહ્યા છે. એટલે રોજના લાખો રૂપિયા અને વાર્ષિક કરોડો રૂપિયાનો અહીંયા ખેડૂતનું શોષણ કરીને આ લોકો કમાઈ રહ્યા છે. બીજી વાત સાહેબ, સીધો આક્ષેપ તો તમારો કેન્દ્ર સરકાર ઉપર, કેન્દ્ર સરકારના અધિકારીઓ ઉપર, આટલી મોટી રકમ ચાવ કરવામાં આવે છે તો તેની તપાસ કેમ થતી નથી? ગુજરાતમાં હજી ખેડૂતો છે છોટાઉદેપુર જિલ્લાના એટલો કપાસ પકાવતા નથી, જ્યારે બહારથી કપાસ લેવામાં આવે છે તો એના પર નિયંત્રણો કેવા હોવા જોઈએ? બિલકુલ આ સીસીઆઈ અધિકારીઓની જવાબદારી છે, રજિસ્ટ્રારની જવાબદારી છે, એના કલેક્ટર અને પ્રાંતની જવાબદારી છે. છતાં અમે હવે ખેડૂત સાથે આવેલા છે, ખેડૂત આગેવાનોની એકતા છે. આવનારા દિવસોમાં આવી પ્રકારનું જે પણ શોષણ થશે એમાં અમે ચોક્કસ રોડથી લઈને સદન સુધી અમે લડીશું. પણ સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, આપણે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરીએ છીએ અને આવા વચેટિયાઓ, આવા જીન માલિકો, આવા અધિકારીઓ રાતોરાત તુવેર અમારા ખેડૂતો પરથી 70 રૂપિયાના કિલોના ભાવે લેવામાં આવે છે. એ જ તુવેર દાળ માર્કેટમાં અમે લેવા જઈએ છીએ 180 થી 200 રૂપિયાની અમને દાળ આપવામાં આવે છે. તો 100 રૂપિયા વચ્ચેના વચેટિયાઓ, આવા જીન માલિકો અને સરકારના મળતિયાઓ ખાઈ જાય છે. તો સરકાર એમાં પણ યોગ્ય ભાવ જાહેર કરે એવી અમારી માંગણી છે. આ જીનના માલિક દ્વારા ગત રોજ અમારા ખેડૂતને બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો છે, જાતિ વિશે એક અપશબ્દો બોલવામાં આવ્યા છે, મા બેન સમાની ગાળો બોલવામાં આવી છે અને પોલીસ અધિકારીઓ દ્વારા હળવી કલમ લગાડીને હમણાં અડધા કલાક પહેલા એફઆઈઆર કરવામાં આવી છે. તો અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને વાત કરી કે સપ્લિમેન્ટરી જે પણ લોકો આમાં જવાબદાર હતા, એફઆઈઆરમાં 3 જણ છે પણ 15 થી 20 લોકો વિડીયોમાં દેખાય છે, તમામના નામો નાખવામાં આવે, એમના પર જે પણ ખૂટતી કલમો છે ઉમેરવામાં આવે એવી અમારી માંગણી છે. એમનું લાયસન્સ જો આ પ્રકારની વ્યવહાર કરશે એમનું લાયસન્સ પણ રદ કરવામાં આવે અને આવનારા દિવસોમાં આવી જીનો બંધ કરાવવામાં આવે એવી પણ અમારી માંગણી છે. ચિત્રભાઈ, ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. એક તરફ છોટાઉદેપુર જિલ્લામાં 3 તાલુકા એવા છે કે કપાસ પર નિર્ભર રહે છે, તેઓને ખેડૂતોને મારવામાં આવતા હોય અને બાંધીને કેવડિયામાં પણ 2 યુવાનોને બાંધીને ત્યાં સુધી મારવામાં આવ્યા અને ગઈકાલે પણ અમારા ખેડૂતોને બિચારા આખા વર્ષ મહેનતથી કપાસ નાખવા માટે આવ્યા ને એને તાલિબાની સજા આપી. એટલો માર મારવામાં આવ્યો કે આઈસીયુમાં બંને બાપ બેટાઓ દાખલ છે. ત્યારે આવી કૃત્ય ત્યારે જ કરવામાં આવે જ્યારે કાયદો અને વ્યવસ્થા થાળે ગઈ હોય. આ લોકોને કાયદાને કોઈ ડર નથી, એટલા માટે એ લોકો પર કોઈના છુપા આશીર્વાદ હશે, એટલા માટે જ 1.5 થી 2 કલાક ખેડૂતોને બાંધીને એ લોકોએ માર્યા છે. તેની સામે આગામી રણનીતિ આંદોલનની કઈ હશે તમારી? અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને મળ્યા છે હમણાં, એમને કીધું છે માત્ર 3 જણના નામ એફઆઈઆરમાં લખવાથી, ગુનો દાખલ કરવાથી નથી ચાલવાનું. એના જેટલા પણ લોકો મારવાવાળા હતા એમના સીસીટીવી ફૂટેજ, વિડીયો કેમેરા પરથી એ દાખલ કરવામાં આવે. સાથે સાથે જે કલમો દાખલ નથી થઈ, જેમ કે એટ્રોસિટી એક્ટ નથી દાખલ કરવામાં આવી, જેમ કે રાયોટી નથી દાખલ થઈ, એમને મારી નાખવા સુધીના કૃત્ય કર્યા છે, હાફ મર્ડરની કલમ નથી દાખલ કરવામાં આવી. તમામ પ્રકારની કલમો દાખલ કરવામાં આવે એવી અમારી માંગ છે. જો આમ કરવામાં નહીં આવશે તો દિન 5 પછી આ સંખેડામાં અમારી આહવાનથી હજારો ખેડૂતો આવશે અને તમામ પ્રકારની આવી જીન પર અમે જઈશું અને જે પણ લોકોએ ખેડૂત સાથે આવા કૃત્ય કર્યા, શોષણ કર્યા છે એમની સામેની કાર્યવાહી કરાવવાની અમે માંગ કરીશું.
આ હતા દેડિયાપાડાના ધારાસભ્ય. તેઓએ ખુલ્લી ચીમકી આપી છે કે 5 દિવસ પછી જો કાર્યવાહી ખેડૂતને જે માર મારવામાં આવે છે તેમાં નિષ્પક્ષ નહીં કરવામાં આવે તો સિંહનો ઉપર હલ્લાબોલ કરીશું અને આગામી દિવસોમાં પોલીસ સખ્ત કાર્યવાહી નહીં કરે તો હજુ પણ આંદોલનો કરીશું. રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર. સાહેબ કલમો જાહેર કરો, જાહેર કરો. તબીબભાઈ કલમો જાહેર કરો. થઈ કે નહીં થઈ? હા યાર, અમારે સાહેબ કે તે બોલાય બધા શાંતિથી ઉભા રહેજો. અમે આસિસ્ટન્ટ SP સાહેબને મળીને આવીએ છીએ. અહીંયા જ ઉભા રહેજો. ઓહા નહીં કરતા, હલ્લાબોલ નહીં કરતા. આપણા ખેડૂત સાથે અન્યાય થયો છે, દુઃખનો સમય છે. એ એમના સમર્થનમાં, એમના સહકાર માટે આપણે આવ્યા છે. ઉભા રહેજો. એટલે શાંત રહેજો બધા. હા સત્તરભાઈ પેલા ટકલાને બોલાવવાની વાત કરજો. બધું બી ઓવર કરી દેવાનું.